લલિયા ભગવતીને યાદ કરી કાર્યક્રમના દોડને આગળ વધારીએ
લખે છે કે કદાચ માં દીજે તો રાજ આપી હગે ને ખીજે તો કે માડી તારા સોરો ને સંસાતા દેવ એ માડી ના જડના ચીરીને દાંત તે તો દેરાવે મછરાવી બેગલ આજ ગાંડી થઈ ધણકી ને ડુંગર ગાલીએ પણ બાઈ તું તો ગાંડી થઈ ધણકી ને ડુંગર ગાલીએ પણ મારી ટોળી કાળી રે લૂટોને કાળો ઢેલિયો અને મારી ટોળા ભેળીએ નાસે હે ભૂતને મુછડાળી મોગલ આજ ગાંડી થઈ ધણકી ને ડુંગર ગાલીએ પણ મારી ટોળા ધોળા ને ધણચને મુજાયા બોમે એ મારી એના ખોટા કર્યા વાતનો રાજા ને મછવાળી મોગલ આજ ગાંડી થઈ ધણકી ને ડુંગર ગાલીએ પણ મારી જદી હોકાના કમીને દાનવ કલ્યા એ મારી જદી ભેલી હે તારી ભેટ તો ગાલી રે એ મછવાળી મોગલ આજ ગાંડી થઈ ધણકી રે ડુંગર ગાલીએ પણ મારી ટોળી કાળી રે ડોને કાળો બેલિયો એ મારી તોના બાઈ તોના ભેલી રે નાસે બોટા એ ભૂતને મછડાળી મોગલ આજ ગાંડી થઈ ધણકી ને ડુંગર ગાલી રે યાદ કરો અને હવે એનું નામ માં બોલાય ભગવાન એમ કે યદા યદા હિ ધર્મ સે એવું થાય તો અવતાર લો પણ માં તો એમ કે અમેરિકાના જાપાની મેલ પર બેઠો હોય એમ આપ યાદ કરીને ના આવતો ભગવતી ભગવાન કહેવાય યાદ કરો અને હવે એનું નામ માં બોલાય માથી કોઈ મોટો નહીં જડધર કે જગદીશ આય સૌ નમાવે શીશ અંબા આગળ હાલિયા
ફાધર અને જેડી એમ કહેવાય બાકર શેખ ભેસા કંદ જાડી ભજજ ગાડી વેટ દાઢી ગજજ હસેજી કો સો કરી યાર જો કે નહીં હું બોલું ત્યારે ઓછો કરી દો ગાવ ત્યારે આપી દેજો હરદારના પાદરની માલિકો જેડી એમ કહેવાય બાકર શેખ નું રાજ અરડીની હોઠ જેવી જેની ભુજાઈઓ ફૂપડા જેવી જેની દાઢી ભેસા કંદ જાડી ભજજ ગાડી વેટ દાઢી ગજજ અને કાંધરોટો રાખી ગયેલો અરણા પાડા જેવો અને એ વખતે જ્યાં જવાન દીકરીથી હરદારમાં દાખલ ન થવાય એવો જેનો એમ કહેવાય ઈકો ઓછો હાલો હાલો હા એમ કહેવાય કે આ જીવની 20 વર્ષની આઈમાની ઉંમર 30 કલાક છૂટા રહી ગયા છે ખંભે નાની એવી લુગડી અને ઝૂંપડામાં આઈમાં ગીત આવતા હતા પણ ઝૂંપડામાં આઈમાં ગીત આવતા હતા સામે આપા ધનરાજ દીકરીના બાપુ એ આપા ધનરાજ છે ખાટલો ઢાળીને છાઈને બેઠા હતા અને આ જીવની ગીત આવતા કોઈ પ્રશ્ન નહીં અને નેહડામાંથી એટલું બોલ્યા કે બાપુ હું હરદાર જાઉં ઘી વેચવા એટલે હરદાર જાવ એટલું કીધું એટલે આપા ધનરાજ દીકરીના બાપ ના પાડે છે કે બેટા આપણાથી હરદાર જવાય નહીં કે કારણ બીજો કોઈ પ્રશ્ન નહીં કોઈ ઉત્તર નહીં અને આ જીવણી એટલું જ બોલ્યા બાપુ હરદાર ઘી વેચવા જાવ બીજી વાર આપા ધનરાજ ના પાડે કે બાપ આપણાથી હરદાર ન જવાય અને ત્રીજી વાર આ જીવણી કોઈ પ્રશ્ન નહીં અને આ જીવણી એટલું જ બોલ્યા બાપુ હરદાર તો જવાની એ હરદાર તો જવાની આ શબ્દ સાંભળ્યો અને આપા ધનરાજને એમ થયું કે આ કોઈ આટલો હદ કરે નહીં અને આજ આટલો બધો હદ કેમ કરે છે પણ ઝૂંપડાની માલિકો ધીરા 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 ડગ માનતા જઈ અને જોયું તો આજની બેનો દીકરીઓ ગીત આવતી હોય ત્યારે ચમચેથી જોયે ઘી ચડ્યું કે નહીં એ ઉકળતા ઘીની અંદર હાથ નાખીને આઈમાં જોતા હતા ઘી ચડ્યું કે નહીં આ દ્રશ્ય જોઈ અને આપણા ધનરાજને એમ કહેવાય કરોડા 3.5 કરોડ ઉભા થઈ ગયા અને આપણા ધનરાજ તેથી એટલું બોલ્યા હતા બાપ હવે હું તને કહું છું તારે હરદાર જવું પડશે અને એ વખતની આ ચરજ કે ઘોડા ઘીના એ જીમેલી માથે આયો હરો ધારની વાટે અરે જાતા તા જોગ માયા જીવની ઘી વેસવાને પણ બાપુ કે બેની એ ન જાહો એ તમે ઘડી ન ધોકો ખાશો ઓલે લાડો સે મોહરાન એની આંખે ચડી જાશો આ જોઈ કે છે કે બાપુ હામનો હારો એ માથે ભરો મારો આચલ મોડ જેમ જોડી નાખો મારે આઈ ચામુંડ નો હથવા એ જીવની એટલું બોલ્યા બાપુ તમે મુજાવમાં ભગવતી ચામુંડનો મારે હથવારો છે અને ઈ આવી જીવણી ઘી વેચવા માટે નીકળ્યા 30 કલાક છૂટા રહી ગયા છે ખબર નાની એવી લોબડી અને ધીરા 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 ડગ માનતા આઈમાની 20 વર્ષની ઉંમર અને હરદારની માલિકો દાખલ થયા વાણીઓ છે એમ કહેવાય કે આઈમાનું ઘી જોખતો તો અને ઘી જોખતા એ જીવણીનું રૂપ જોયું કે માડી તોડું રૂપ જોતાની હરે એ સમોદર છલી મિલાવે લોલ કે માડી તોડું એ રૂપ જોતાની હરે એ આ સમોદર છલી મિલાવે લોલ ભાઈ માણ્યો એટલું બોલ્યો કે આઈમાં તમારા જે ઘીના પૈસા થાય હું તમારા ઘરે મોકલાવી દઈશ અને તમે ઘરે વ્યા જાઓ કે કારણ કે એ કાંઈ બાકર શેખનું રાજ છે અને તેની આઈમાં એટલું મલાક વાણિયા ઘી જોખી લે મારી સામો આંગળી ચીંધે તો મૂળમાંથી હાથ ઉખેડી નાખું અને કદાચ આંગળી ચીંધે આંખથી જોવે તો આંખ ફોડી નાખું મારી સામું જોવાય નહીં હું ચારણની દીકરી છું આજ હરદારની બજારને મોકલી ન કરી નાખું તો આપા ધનરાજની જીવણી નહીં અને વાણિયાની ગાજગાજ સાથી ફૂલો અમરાણી અને એવા ટાણે એમ કહેવાય કે વાણી બરોબર બાકર શેખના માણસોના ઘોડા છે ધુમાપડ ઘોડલા નીકળ્યા અને આ ભગવતીનું રૂપ જોયો પણ ભગવતીનું રૂપ જોતાની એમ કહેવાય બાકરના માણસો ડેલીએ જઈ અને બાકરને કીધું કે બાકર આજ તારી ડેલીએ સોભેવું રૂપ વાણિયાના મહેમાન થયું છે અને બાકરે એટલું કીધું કે તો આઈને બોલાવો કે બાકર કે એ બોલાવો આઈને મોલે લઈને આવો ત્યાં ધ્રુજી મોઠા દાના બાપો વાણિયો એ વિનલે
આપા ધનરાજને કીધું બાપુ મુજામાં હું અબ ઘડી આવું છું પણ આ અંગે અંગ માયગની લાગી અને ભૂખી સિંહણ મે મલાઈ ભાગી અરે બાકરના કીધા બટકા બાકરે મરતા માફી માગી ઈ ભગવતી અંગે શરાબ 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 બગલા હરદાનના પાથરની માથે માંડ્યા રજવાડાને એમ કે બરોબર બાદશાહ અગાસીની માથે ઉભો છે અને આઈમાને આવતા જોઈ અને ન્યાથી મસ્કરી કરી દેખ ચારણી આવે ચારણની દીકરીને ચારણી નો કહેવાય આઈમાં જ કહેવાય ન્યાથી મસ્કરી કરી દેખ ચારણી આવે અને આ ભગવતીની આબા બદલી ગઈ પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેસ કંડલા મનોહરી નિકંદ કામ ક્રોધ દૈત સુર કાલ મર્દની નમસ્તમાત હિંગલા તો નિર્મલા નિરંજની નમસ્તમાત હિંગલા તો નિર્મલા નિરંજની ભગવતી એમ કહો આઈ કઈ મેડીના માટની નીચે ઉભેલા અને બાકરને કીધું બાકર ક્યાંથી આવ્યો કે તારે જે રીતે આવવું એ રીતે વહી આવ્યું અને નવ હાથી સિંહણ બની ગે કરી અને બે પગ અગાસીની ઉપર ને બે પગ હેઠે કેડેથી પકડીને બાકર ગઢની આ ભગવતી ગઢની રાંગ માથે બાકરને લઈને ચડ્યા અને ત્યારે એમ કહેવાય બાકરને એક આટો ફરતો લઈ અને આટો પૂરો કર્યો ત્યાં બાકરને સુહી લીધો તો અને બાકર મરતી વખતે એટલું બોલ્યો કે હે માં તું તો હે ભગવતી હે જગત જનની હે દયા દિમાની હે કરુણા સાગરી તું માં છો અને હું તારો દીકરો છું અને હે માં આજ નામ અમર કરી દે અને તદી આઈ જીવની એટલું બોલ્યા બાપ જો હવે તે માત કઈ બોલાવ્યું હોય તો માં કોઈ દી મારે નહીં પણ આજ તેને ઊંધિયા પીર તરીકે થાપો છું આજ પણ આ હરદાનના પાદરમાં જાઉં ઊંધિયા પીર તરીકે બાકર શેખની સમાધિ છે પડખે આઈમાનું મંદિર છે માથે કોઈ મોટું નહીં જળધર કે જગદીશ અહીં સૌ નમાવે શ્રી સંબા આગળ આલિયા એટલે આપણા કાળા લખે છે કદાચ એને છેડો તો કે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ લેવી છે
કે ખોડિયાર બાવડી ખબરો તો લેજે